चलो आई गया ऊपर रखो बच्चे ऊपर रखो बच्चे ऊपर रखो हरखा लागશે બધા નીચેનો પાછળ ઉપરના પગથિયા 4 કરજો નીચે 4 ના આવે આવી જશે બધા નીચે આવી જશે નીચે લઈ લો ના પેલો એક જ કેમ ઉભો યાર મળે ને कोई उतार ना करता हूँ भाई हाँ फोटोग्राफी मंजल भी આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસ કન્ટિન્યુઅસલી જે એન્ટી ટેરર એક્ટિવિટી છે, રેડિકલ એલિમેન્ટ્સ છે, આતંકી સંગઠનોથી જોડાયેલા લોકો છે, આને કન્ટિન્યુઅસલી આઈડેન્ટિફાઈ કરવાનું અને પકડવાનું કામ કરતી રહી છે. 2023થી હાલ સુધીમાં લગભગ 3.5 વર્ષની અવધિમાં અમે એ કેસથી પહેલાં 10 જુદા જુદા યુએપીએ અને બીએનએસ આઈપીસીમાં કેસીસ કર્યા છે, જે કે ટેરરિસ્ટ એક્ટિવિટી રિલેટેડ હતા, જેની અંદર 30 આરોપીઓ પકડ્યા હતા. આ જ કન્ટિન્યુએશનમાં લાસ્ટ 3.5 વર્ષમાં 11વો કેસ છે, જેમાં 8 આરોપીઓ પકડ્યા છે અને ટોટલ 38 આરોપી હાલ સુધી અમે લગભગ 3.5 વર્ષમાં પકડ્યા છે. આ પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો થોડાક ટાઈમ પહેલાં ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે બનાસકાંઠા અને પાટણ અને નિયરબાય એરિયાઝની અંદર થોડા ઘણા એલિમેન્ટ્સ એવા છે જે કે પાકિસ્તાનના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે અને અહીંયા એની એક્ટિવિટીઝનો, એની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ ઇનપુટને વેરીફાઈ કરવા માટે એટીએસના એસપી શ્રી કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેની અંદર ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, વાયરલેસ પીઆઈ ડીવી રાઠોડ, વાયરલેસ પીઆઈ કૃપાલ ગોલેતર, વાયરલેસ પીઆઈ મણાલ શાહ, વાયરલેસ પીઆઈ મયંક ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ, પીએસઆઈ ડીવી રવારી અને બીજા સ્ટાફ સામેલ રહેલા. આ લોકોએ આ ઇનપુટ્સને વેરીફાઈ કર્યા, ડેવલપ કર્યા હ્યુમન ઇન્ટ મારફતે, ટેકનિકલ ઇન્ટ મારફતે, અને પરમ દિવસે રાત્રે એ ડિટેલ ઉપર પહોંચ્યા કે લગભગ એ 8 જુદા જુદા માણસો છે જે મૂળ ભાગડ અને આજુબાજુના ગામોના છે અને એ હાલમાં અલગ અલગ જગ્યા ઉપર રહી રહ્યા છે અને એ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે. આ લોકોની ઓળખ કરવામાં આવેલી. એના નામ જે છે એ આપને ખબર છે: અહેમદ, ઇબ્રાહીમ, મુદસ્સિર, જકરિયા દુરાની, મુફ્તી ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ સાઉદી, બિલાલ દુરાની. આ બધા લોકોએ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. આના માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી. એ આરોપીમાંથી 3 આરોપી ભાગડ ગામમાં રહેતા હતા, કન્ટિન્યુઅસલી આની લોકેશન ત્યાં જ આવતી હતી. સાથે સાથે 3 જે છે એ ખડિયાસન, સિદ્ધપુર, પાટણમાં એક મદરસાની અંદર રહેતા હતા. 7વો જે આરોપી છે એ નવસારી, ચીખલીમાં એક મદરસામાં રહેતો હતો અને 8વો આરોપી જે પણ મૂળ ભાગડનો છે, લેકિન ઘણા વર્ષોથી એની ફેમિલી દેવાસ એમપી ખાતે જતી રહી છે. આ બધા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને અમે સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદથી સરકારી પંચોની માંગણી કરી, સરકારી પંચો સાથે રાખ્યા અને એ બધી જગ્યાઓ પર આ લોકોને પકડવા માટે ટીમ્સ રવાના કરી. કાલે સવારે જ્યારે એ રેડ કરતા હતા એ દરમિયાન જે શરૂઆતી ઇન્ફોર્મેશન જે બાબતે મળી હતી કે અહેમદ અને ઇબ્રાહીમ એ બંનેનો લોકેશન મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદના હાઈવે ઉપર આવતી હતી. તો એક ટીમ સરકારી પંચો સાથે આ બંનેને ડિટેન કર્યા. એની પાસેથી એક કારમાં મૂવમેન્ટ કરતા હતા, એની પાસેથી ચેકિંગ કરવામાં આવેલો. તો એની પાસે મોબાઈલ ફોન્સમાં ઘણું બધું એવી એવિડન્સ અમને મળી આવેલો, જેનાથી સાફ સાફ ખબર પડતી હતી કે આ લોકોએ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે, પાકિસ્તાની હેન્ડલર્સના ઇન્સ્ટ્રક્શન્સ લેવી રહ્યા છે.
એને પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી જ અને એ જાતે એની પ્રેરણાથી ઘણો બધો રેડિકલ એલિમેન્ટ્સ એના ગ્રુપમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જૈશ એ મોહમ્મદમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે. આ લોકોની વધારે પૂછપરછ કરવામાં આવેલી તો પણ એ લોકોએ જે એના જે બીજા 6 સાથીઓ છે જે ઓલરેડી આઈડેન્ટિફાઈડ પણ હતા, આ લોકો બાબતના નામ લીધા. પેરેલલી જે ટીમ્સ હતી દરેક જગ્યાથી 6 આરોપીઓને પકડ્યા. કુલ મલાઈને 8 આરોપીઓની અમે ડિટેન કર્યા. આ લોકો પાસેથી ઘણો બધો એવો સાહિત્ય મળી આવેલ છે જે કે જૈશ એ મોહમ્મદનો છે. એ લોકો આનો ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરી રહ્યા હતા તાકી અહીંયા વધારે પ્રચાર પ્રસાર માટે એ લોકો સુધી આની પહોંચ બની શકે. જૈશ એ મોહમ્મદના ફ્લેગ પણ એ લોકોએ હાથથી બનાવ્યા છે. એ બાબતની આ લોકોએ તકરીરો પણ કરતા હતા. જૈશ એ મોહમ્મદ વતી આ લોકોને ફંડિંગ પણ 3 લાખનો મળ્યો હતો અને એને ટાસ્કિંગ મળી હતી કે એક 4-વ્હીલર ગાડી લઈ લેવાની તાકી ફ્યુચરમાં ક્યારે પણ જરૂર પડે કંઈ મુવમેન્ટની આના લોકો આવતા હોય તો એને એ લોકો ફેસિલિટેટ કરી શકે. કુલ મલાઈને એ લોકોએ જૈશ એ મોહમ્મદ વતી અહીંયા એક દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ એ મોહમ્મદ નામ તો એક નાની તંજીમની સ્થાપના અહીંયા કરી હતી જેમાં સ્ટાર્ટિંગમાં એ લોકોએ લગભગ 8 આરોપીઓ જે છે એના સભ્યો બન્યા હતા. આ બધા વિરુદ્ધમાં એટીએસમાં લઈને એ લોકો વિરુદ્ધમાં યુએપીએ અને બીએનએસની જુદી જુદી કલમોમાં ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવેલ છે અને ડીવાયએસપી એસએલ ચૌધરી એની હાલમાં તપાસ કરી રહ્યા છે અને એ લોકોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવાની કામગીરી ચાલી રહી છે. ટાર્ગેટ શું હતો? મતલબ કોના સુધી પહોંચવા માટેનું ટાર્ગેટ હતું? હાલ સુધીની તપાસમાં એવો કોઈ એક્ઝેક્ટ ટાર્ગેટ અમને નથી મળ્યા, પરંતુ એક ફોરેન પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનની ના માટે એને લોજિસ્ટિક મદદ મળી શકે આ રીતનો અહીંયા એક સ્ટ્રોંગ ગ્રુપ એ લોકો ઊભો કરીને એક સ્ટ્રોંગ નેટવર્ક એક સ્ટ્રોંગ ગ્રુપ જેને કહેવાય એ અહીંયા ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ આપને જે રીતે ઘણા બધા જુદા કેસીસમાં પણ આપણે જોયા છે કે એ લોકોને એ ડેડ ડ્રોપના માધ્યમથી એ રકમ મળી હતી. પાકિસ્તાનમાં કોના કોન્ટેક્ટમાં હતા એવું બી માહિતી સામે આવી છે? હા, પાકિસ્તાનના અમને ટેલિસેલેક્ટર્સ આઈડેન્ટિફાયર મળ્યા છે. એમાં પ્રારંભિક રીતે એનો પરિચય અબ્દુલ્લા સાહેબ તરીકે એ લોકો લેતા હતા અને એના વતીએ એ લોકોએ 2-3 મહિના પહેલા વડોદરાની અંદર એક કાશ્મીરથી આવેલા માણસ સાથે મિટિંગ પણ કરેલ હતી. જે રીતે અમને લિટરેચર મળ્યા છે જેની અંદર કે ફિઝિકલી માણસની મિટિંગ એ કાશ્મીરી માણસની મિટિંગ આની જોડે વડોદરામાં થઈ છે. સાથે સાથે એ લોકોએ જે ખત લખી રહ્યા છે જે રીતને ખતની આવાગમન પણ એક મોડ્યુલ જે છે એ લોકો બતાવી રહ્યા હતા. બુક્સ વગેરે લઈ રહ્યા છે તો એ ઓનલાઈન રેડિક્યુલેશન જેવું મોડ્યુલ નથી અને જે રીતે પૈસા અને ગાડી લેવાનો આ બધું ચાલી રહ્યું છે તો એનાથી અમને એ ઓનલાઈન રેડિક્યુલેશનથી વધારે જ એમાં લાગી રહ્યો છે. એ હું આપને કીધા કે મોટા ભાગે એ જે 8 આરોપીઓ છે એ ભાગડ અને એની આજુબાજુના ગામના જ છે. એમાંથી જેમ કે અહેમદ અને મુદસ્સીર બંને બ્રધર્સ છે અને એક જે મૌલાના છે એની કોલેજ મતલબ મદરસામાં ભણતા 2 છોકરાઓ આની જોડે જોડાયેલા હતા. એ લોકો જે ફિઝિકલી એ લોકોએ આજુબાજુના ગામના જ છે. સ્થાનિક કોઈ વ્યક્તિ આની અંદર સપોર્ટમાં હોય એવું અત્યાર સુધી તપાસમાં બહાર આવેલું? આ બધા સ્થાનિક જ છે. 8 આરોપી બિલકુલ કોર સ્થાનિક છે, એકદમ એક જ ગામની આજુબાજુના. બેકગ્રાઉન્ડ શું છે સાહેબ? જુદા જુદા બેકગ્રાઉન્ડ છે. મોટા ભાગે તમે જોશો તો ઉંમર 19, 30, 22, 21, 40 આ રીતના છે. મોટા ભાગે પરચુરણ કામગીરી કરવાવાળા મદરસામાં ભણાવતા છોકરાઓ છે અને થોડા ઘણા લેબર વર્ક પણ કરતા હતા. મધ્યપ્રદેશમાંથી જે પકડાયા છે એમનું કનેક્શન કેવી રીતે થયું? એ મધ્યપ્રદેશથી જે છોકરો પકડાયો છે એ પણ મૂળ ભાગળ ગામનો જ છે. એની ફેમિલી લગભગ 15-20 વર્ષ પહેલા જતી રહી હતી દેવાસ અને આનો જ એક ભાઈ જે આપણે અહીંયા મદરસાથી પકડ્યો છે એ પણ આનો ભાઈ જ છે જેની ત્યાંથી અટક થઈ છે. સાહેબ આજે આ લોકોને કોઈ આગળથી કોઈ મેસેજ મળતા હતા કે કયા ઉદ્દેશ પર આ લોકો કામ કરતા હતા? આ લોકોને એના હેન્ડલર મારફતે મળતા હતા અને આ લોકો ઘણા વર્ષોથી એ જે મતલબ આ હેન્ડલર સિવાય પણ 2-3 વર્ષ સુધી જોઈએ તો એ લોકોએ ઓનલાઈન જૈશ એ મોહમ્મદનો મટીરિયલ જોવાનો એને પ્રચાર પ્રસાર કરવાનો પ્રારંભિક એ જે અમને એની કાલે આફ્ટરનૂનથી એની અટક કરવાની ચાલુ કરી છે. આના મોબાઈલમાં ઘણો બધો આવો મટીરિયલ અવેલેબલ છે જેની કે એ લોકો સિવાય પણ એ ઘણા બધા બીજા લોકો સાથે સંપર્કમાં છે એવું લાગે છે. અમે આની પાસેથી ફોન્સ કબજે કર્યા છે, લેટર્સ કબજે કર્યા છે, લિટરેચર કબજે કર્યો છે. આની હેન્ડરાઇટિંગમાં જે ટ્રાન્સલેશન એ લોકો કરતા હતા એ કબજે કર્યા છે.
સર આ પાકિસ્તાની હેન્ડલર સાથે કયા માધ્યમથી કોમ્યુનિકેશન અને વાતચીત કરતા એ લોકોએ જે રીતે હું કીધા કે ઘણા ટાઈમથી રેડિકલ છે, 2-3 વર્ષથી, એમાંથી મોટા ભાગના બધા લોકોએ ઓનલાઈન જેટલા પણ યુટ્યુબ, ઇન્સ્ટાથી ઘણા બધા લોકોનો સંપર્ક કરતા હોય છે. અને એવી એક એન્ટિટી નથી, એ લોકો જોડે આ ફિલહાલવાળી એન્ટિટી છે એના જોડે એ લોકો વધારે ઇન્વોલ્વ હતા. પણ એ સિવાય પણ ઘણા બધા લોકોએ જુદી જુદી રેડિકલ લાગતી આવી એન્ટિટી જોડે ટેરર, જેહાદ વગેરે વિશે ચર્ચા કરતા હોય છે. નહીં, એ લોકોએ મસૂદ અઝહરથી બહુ વધારે પ્રભાવિત હતા, જે જૈશે મોહમ્મદનો હેડ છે, અને એના ઘણા બધા વિડીયોઝ, એના બયાનો એ બધું સાંભળતા હતા. સર, અગાઉ પણ આવી રીતે એટીએસની કાર્યવાહી થઈ છે ને, તેમાં પણ સોશિયલ મીડિયા મારફતે આવી રીતે આતંકવાદી વિચારધારા ફેલાવતા ઘણા બધા આતંકીઓને પકડવામાં પણ આવ્યા છે. આ લોકોને એની સાથે કોઈ પણ પ્રકારના સંપર્ક હોઈ શકે? પહેલાના કેસીસની અમારી જે ઇન્વેસ્ટિગેશન છે એમાં આ લોકોનો ડાયરેક્ટ કોઈ ઇન્વોલ્વમેન્ટ આ લોકો જોડે મળ્યા હોય એવું કંઈ આવ્યું નહીં. એ હાલ સુધી એ લોકોનો જે રીતનો એમઓ હતો કે એ લોકોએ જ્યાં સુધી કોઈ માણસને ડાયરેક્ટલી નહીં ઓળખે અને એ લોકો ઉપર એના કમ્પ્લીટ વિશ્વાસ ના હોય કે એ કોઈ પોલીસનો બાતમીદાર થઈ શકે, એ બહુ કોર ગ્રુપવાળા લોકોને જ બાયા આપીને, જેને આપણે કહીએ છીએ દાવત આપીને, આમંત્રણ આપીને ઓર્ગેનાઇઝેશનમાં સામેલ રાખતા હતા, એને જ ગ્રુપમાં એડ કરતા હતા. કોઈ પણ એવા માણસ જેને ઉપર એને કમ્પ્લીટ ભરોસો ના હોય કે આ જેહાદના પ્રતિ જજ્બો રાખે છે, એવા કોઈ માણસને પણ એ લોકોએ બાયત દાવા નહીં આપતા હતા. છેલ્લા કેટલા સમયથી આ રીતે ચાલુ કર્યું હતું પ્રવૃત્તિ કરવાનું, ને ક્યારથી આ લોકો કરતા હતા? એમાં આ લોકો 8 આરોપીઓ છે. દરેક માણસની જે પ્રેઝન્સ છે સોશિયલ મીડિયા ઉપર કે રેડિકલ લાઈન ઉપર જવાની, આ સમયાવધિ અલગ અલગ છે. આરોપીઓ જે છે એ ઇન્ડિયન નંબર યુઝ કરતા હતા કે અન્ય કોઈ કન્ટ્રીના નંબરથી એકબીજાના સંપર્કમાં? નહીં, આ લોકો ઇન્ડિયન નંબર યુઝ કરી રહ્યા છે. હાલ સુધી અમને જેટલા નંબર સીઝ કર્યા છે. નહીં, હાલ સુધી એટલી હિસ્ટ્રી ઉપર અમે નથી કરી શક્યા. નહીં, હું લીડ કોણ કરતું હતું? અને આ કીધા કે આજે છે એની અંદર જે અહેમદ અને ઇબ્રાહિમ છે એ દોનો બંને મતલબ મેન આ લોકો એ પૂરા ગ્રુપના અહીંયાના લીડર કહી શકાય એવા માણસો હતા. સાહેબ, આ લોકો આટલા ટાઈમથી આ કરતા હતા, રથયાત્રા આવી રહી છે, આ લોકોને એમાં કોઈ પ્લાન કે એ બાજુ મુલાકાત લીધી એવું કંઈ ખરું? નહીં, એવો અમદાવાદનો આ એરિયાનો કંઈ અમને હાલ સુધીના એના ટેકનિકલ ડેટાથી કંઈ મળ્યો નથી. આના ઇન્ટ્રોગેશનમાં પણ કંઈ આવ્યો નથી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, કેટલા દિવસના રિમાન્ડ? હા, એક ટીમ આને લઈને કોર્ટમાં જ છે અને એને જેમ રિમાન્ડ મળશે અમે આપણે જણાવીશું. આઠમાંથી સૌથી પહેલા પાકિસ્તાની હેન્ડલરનો કોન્ટેક્ટ કોની જોડે થયો હતો? આઠમાંથી જો એ બધા લોકોએ ઘણા બધા લોકો જોડે કોન્ટેક્ટમાં છે, પરંતુ અમારા હાલના જે એ લોકોએ એક્ટિવિટી કરી રહ્યા છે, જે રીતની ટાસ્કિંગ થઈ રહી છે આ લોકોને, તો એના આધારે અમે કહી શકીએ કે જે અહેમદ અને ઇબ્રાહિમ છે એ બંને સૌથી વધારે પહેલાં હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં આવ્યા છે અને એના પાસે એ જ લોકોએ વડોદરામાં હેન્ડલર વતી જે માણસ આવ્યો એના જોડે મળ્યા હતા. સાહેબ, આ પૈસા કોને આપવામાં આવ્યા હતા? 8માંથી 3 લાખ રૂપિયા હું કીધા આપને જે અહેમદ અને ઇબ્રાહિમ છે એને જ આપવામાં આવ્યો. અને ગાડી ખરીદી હતી કે ખરીદવાના હતા? એ સેકન્ડ હેન્ડ ગાડી ખરીદી લીધી હતી. એને પણ સીઝ કરવામાં આવેલ છે. કાશ્મીર વાળાનું નામ સર, સર એ વડોદરામાં જે મળવા આવ્યા કોઈ નામ? सर एटीएस ने 8 जैश ए मोहम्मद मॉड्यूल के सपोर्टर आतंकवादियों को गिरफ्तार किया है. क्या क्या इन्फॉर्मेशन सामने आई और किस तरह से पूरा ऑपरेशन पार हुआ? देखिए, गुजरात एटीएस एंटी टेररिज्म, रेडिकलाइजेशन, इस तरह के कामों में काफ़ी अग्रसर रही है. पिछले 3.5 साल के अंदर एटीएस ने 10 केसेस किए और 30 आरोपियों को पकड़ा है, जिनके विरुद्ध बीएनएस और यूएपीए में केस दर्ज किए गए हैं. ये एटीएस का 11वां केस है 3.5 साल में, और टोटल अभी तक आरोपी हमारे 38 इसमें अरेस्ट हुए हैं, जो कि एक अच्छी सफलता की तरफ दिखाता है. हाल ही में कुछ समय पहले गुजरात एटीएस के डीवाईएसपी हर्ष उपाध्याय को एक इन्फॉर्मेशन मिली थी कि बनासकांठा पाटन के आसपास के एरिया के कुछ लोग जो हैं वो पाकिस्तान के जैश ए मोहम्मद नाम के संगठन से जुड़े हुए हैं और उसकी जो विचारधारा है उसका प्रचार प्रसार कर रहे हैं, एक एक्टिव नेटवर्क बना रहे हैं, उनका एक छोटा ग्रुप बना रहे हैं. इस इन्फॉर्मेशन को शेयर किया गया. एसपी के सिद्धार्थ के नेतृत्व में एक टीम बनाएगी, जिसमें डीवाईएसपी हर्ष उपाध्याय के साथ में वायरलेस पीआई डीवी राठौड़, वायरलेस पीआई कृपाल, वायरलेस पीएसआई मनाल शाह, वायरलेस पीआई मयंक झाला, पीएसआई मनीष पटेल और डीवी रबारी,
और साथ में कुछ और अधिकारी कर्मचारी साथ में जुड़े। इन लोगों ने इस इनपुट को थोड़ा वेरीफाई किया। इसके ऊपर वर्कआउट करने पे ये फाइनली कुछ लोगों को आइडेंटिफाई कर पाए जो कि इस तरह की एक्टिविटी में जुड़े हुए हैं। फाइनली परसों शाम तक जब ये कंप्लीट ये लोग आइडेंटिफाई हो पाए तो सिविल एडमिनिस्ट्रेशन की मदद से हमने सरकारी पंचों की रिक्विजिशन की और उनको साथ लिया गया। अलग अलग टीम बनाई गई। आरोपियों की जब प्रोफाइलिंग की गई तो इसमें से 3 आरोपी भागड़ बनासकाठा में रह रहे थे, 3 आरोपी खड़ियासन सिद्धपुर पाटन में एक मदरसे में रह रहे थे, एक आरोपी जो मूल भागड़ का ही है लेकिन अभी चिखली नवसारी में रह रहा था, और एक आरोपी जो कि भी भागड़ बनासकाठा का ही नेटिव रहने वाला है लेकिन इसकी परिवार कुछ सालों से देवास एमपी में रह रहे हैं। इन सभी के लिए टीम बनाई गई। बनासकाठा, नवसारी, पाटन की एसओजी टीम और उनकी जिला पुलिस की मदद ली गई। एमपी देवास में एमपी देवास पुलिस की बहुत ही अच्छी मदद इसके अंदर रही इसको डिटेन करवाने में। ये सभी आरोपियों हैं जिनके के नाम अहमद अब्दुल गाजीवाला, इब्राहिम मोहम्मद हुसैन घागा, मुदस्सिर अब्दुल्ला गाजीवाला, जकरिया दुरानी, मोहम्मद अम्मार घागा, मुफ्ती फौजान इस्माइल दउआ, मोहम्मद अमीन शेरा, मोहम्मद अब्दुल रहमान साउदी, बिलाल दुरानी, मोहम्मद अम्मार घागा। ये 8 के 8 आरोपियों को अलग अलग जगह से डिटेन किया गया। इन सब लोगों को जब चेक किया गया तो इनके फ़ोन से ये साबित होता है कि ये लोग जैश ए मोहम्मद से जुड़े हुए थे। इन्होंने अपनी अलायंस इनके साथ में प्रूव करने के लिए मसूद अजहर के नाम से लेटर्स भी लिखे हैं। इन्होंने बहुत सारे जो रेडिकल मटेरियल है जो मसूद अजहर की खुद की लिखी हुई किताबें वगैरह हैं उनका गुजराती ट्रांसलेशन किया है ताकि ये गुजरात में ज़्यादा से ज़्यादा इसका प्रचार प्रसार कर सकें। इसके अलावा इन्होंने व्हाट्सएप पे होने के साथ साथ जो इनका मेन लीडर ये अहमद और इब्राहिम थे, तो अहमद ने अपने फ़ोन से सब चीज़ें डाउनलोड करके डिलीट करके जो इम्पोर्टेंट चीज़ें हैं वो नोट लॉकर में भी सेव करके रखी हुई थी जहाँ से ये सब चीज़ें हम सीजर कर पाए हैं। इसके अलावा इनके पोजीशन से जो मैंने बताया कि रेडिकल एलिमेंट्स की जो बुक्स हैं और ट्रांसलेशंस हैं जो इनके खुद के हैंड रिटन है वो सब सीज किए गए हैं। इनके विरुद्ध में यूएपी और बीएनएस की डिफरेंट सेक्शंस में एफआईआर रजिस्टर की गई है। सर इन्होंने संगठन भी बनाया हुआ था, क्या संगठन का नाम है और हाँ। कितने समय से सक्रिय थे? इन लोगों ने जो ये जैश ए मोहम्मद के हैंडलर और इसके साथ में मिल के जैश ए मोहम्मद की एक्टिविटीज़ का प्रचार प्रसार करते हैं। यहाँ एक ग्रुप बनाने के लिए एक लोकल तंजीम बनाई थी जिसका नाम इन्होंने दारुल इस्लाम गुजरात जैश ए मोहम्मद रखा था, और ये सारी की सारी जो एक्टिविटी कर रहे थे ये इसी ऑर्गेनाइजेशन इसी तंजीम के नाम पे ये लोग ये एक्टिविटीज़ कर रहे थे। जैश ए मोहम्मद के संगठन के संपर्क में कैसे आए, हैंडलर कौन था और उनको क्या फंडिंग दी जा रही थी और उनका कोई टारगेट क्या सर? देखिए ये लोग बहुत अलग अलग उम्र के हैं, अलग अलग जगह पढ़े लिखे हैं। ये लोग कई सालों से सोशल मीडिया के मार्फत, विभिन्न वेबसाइट्स के मार्फत, यूट्यूब के मार्फत टेरर रिलेटेड कंटेंट जो है देखते रहते हैं, टेरर रिलेटेड कंटेंट डालने वालों को फॉलो करते हैं। और इसी दरमियान ये जो अहमद और इब्राहिम है और साथ में जो मोहम्मद साबदी है, इनको कुछ ऐसे पाकिस्तान बेस्ड हैंडल मिले थे जो कि डायरेक्ट जैश ए मोहम्मद से जुड़े हुए थे और उनके कहने पे इनको फंडिंग भी प्रोवाइड की गई। अहमद और इब्राहिम जो है वो 2-3 महीने पहले उस जैश ए मोहम्मद की तंजीम के वती एक इंसान इनको वडोदरा में भी मिला जिसने इन्हें कुछ बुक्स वगैरह प्रोवाइड कराई। तो इस तरह से थोड़ा सा बहुत सारे लोग इसमें इन्वॉल्व हैं। प्रारंभिक रूप में इन 8 आरोपियों को पकड़ लिया गया है और इनके विरुद्ध में एफआईआर दर्ज की गई। जो बंदा वडोदरा में मिला था वो भी कौन था और क्या इन्हें कोई पैसे भी दिए गए थे? हाँ, इन लोगों को जैश ए मोहम्मद की तरफ से 3 लाख रुपए दिए गए थे और इनको एक टास्किंग दी गई थी कि एक ये 4-व्हीलर गाड़ी खरीद के रखेंगे। साथ ही साथ में इनको एक हाइड आउट के लिए भी एक इंस्ट्रक्शन दिया गया था कि भाई एक छोटा घर वगैरह सेफली हायर करके रखें। सर गुजरात के अलावा और किन किन राज्यों में या शहरों में सक्रिय थे? नहीं, अभी तक इनके जो ग्रुप की एमओ थी वो ये थी कि ये अपने ग्रुप को बहुत छोटा रखेंगे, लिमिटेड रखेंगे, जिस पे भी विश्वास ना हो, जिसको ये खुद से ना जानते हो, ऐसा कोई भी आदमी जिसका जिहाद के प्रति जज्बा बहुत मजबूत ना हो, ऐसे किसी आदमी को ये अपने ऑर्गेनाइजेशन के बारे में, अपना जो मकसद है उस सब के बारे में कुछ बात नहीं करेंगे। बहुत लिमिटेड रखते हुए जिनको पर्सनली जानते हैं उन्हीं सबको सिर्फ ग्रुप का मेंबर बनाएंगे। तो ये बहुत सेलेक्टिव थे अपने ग्रुप में, अपनी तंजीम में लोगों को जोड़ने के प्रति। संपर्क में थे और वडोदरा में जिससे मिले क्या उसकी भी कोई जानकारी नहीं? हाँ, अभी वडोदरा में जो शख्स मिला है उसकी कोई जानकारी नहीं है क्योंकि वो लगभग 2-3 महीने पहले इनसे मिला था, उसका कोई आइडेंटिफायर नहीं मिला है। लेकिन जो पाकिस्तान से जो शख्स अब्दुल्ला करके जो बंदा इनके कॉन्टेक्ट में है उसके हमें टेली सेलेक्टर आइडेंटिफायर मिले हैं। सर इनके पास से कोई हथियार मिला है कि नहीं मिला? नहीं, कोई हथियार इनके पास नहीं मिला। किसी घटना को लेकर भी इसमें नाराजगी थी या ये जैश ए मोहम्मद से
नहीं, मैंने बताया कि ये बहुत सालों से ये लोग रेडिकल आइटम्स देख रहे थे। मसूद अजहर से बहुत ज़्यादा प्रभावित थे, उसके बहुत सारा कंटेंट ये एक दूसरे को भेजते भी थे और इनके नोट लॉकर के अंदर इनके व्हाट्सएप अकाउंट्स में इसका बहुत सारा कंटेंट अवेलेबल भी है। नहीं, मैंने बताया कि ये बहुत सेलेक्टिव अपने तंजीम को आगे बढ़ाने का काम कर रहे थे। इन्होंने जब तक जिसको पहले से नहीं जानते, जिस पे विश्वास कर सकते हैं, उसके अलावा किसी को अभी तक टच नहीं किया था। नहीं, मैंने ये इनके जो पूरी डिटेल्स है वो हम इसमें फॉलोअप में भी आपको कुछ कुछ चीज़ें बताएंगे, पर अभी तक जितनी चीज़ें रिवील हुई है वो हमने आपको बताई। रथ यात्रा भी करने वाली है क्या? कुछ रथ यात्रा को लेकर के इनका नहीं, रथ यात्रा को लेकर के ऐसा कुछ भी हमारे इन्वेस्टिगेशन में अभी तक इनका कोई कनेक्शन सामने नहीं आया है। चलो आई गया। વચ્ચે ઉભા રાખો, વચ્ચે ઉભા રાખો. હરખા લાગશે બધા. નીચેનો પાછળ ઉપરના પગથિયા 4 કરશો, નીચે 4 ના આવે તો આવી જશે બધા નીચે. આવી જશે નીચે લઈ લો. ના